તમારે હાથ નજીક જતો રહે ને કોઈ ના મંદિર માં ભાઈ અહીંયા છે ને અહીંયા મૂકી દો. હા રજા તૈયાર રાખવાના કમ્પ્લીટ કરી. પેલા પાઇપ અહીંયા મૂકી દો, પછી મુહૂર્ત આવે ત્યારે ધજા પાઇપમાં પરોવીને ત્યારબાદ પૂજન કરીને પછી પ્રદક્ષિણા કરી પછી ઉપર ચડાવવાની. ત્યાં અહીંયા વ્યવસ્થિત મૂકી દો, અટકાઈ દો. હા ચાલો પ્રાયશ્ચિત કરીશું. અત પ્રાયશ્ચિત સંકલ્પમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર હેમાત્રે સંકલ્પ આવે એની અંદર એવું લખ્યું છે કે વૃક્ષનું પાંદડું તોડવા થકી પણ પાપ થતું હોય તો વિચાર કરો આપણા થકી કેટલા બધા પાપો થતા હશે. તે બધા પાપોમાંથી મુક્ત થઈ દેવ જેવા બની દેવ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવો પડે. ઘણા બધા પાપો છે, એનું વર્ણન કરવા જઈએ તો આપણી પાસે સમય નથી, પણ થોડાક પાપો જે બતાવ્યા છે તે તમને વર્ણન કરાવું. સૌપ્રથમ કીધું છે બોલવા થકી પણ પાપ લાગે. એવો કોઈ શબ્દ નીકળી જાય કે ગ્રામના બેઠા હોય, પરિવારના બેઠા હોય, સમાજના વડીલો બેઠા હોય, આપણા થકી એવો કોઈ શબ્દ નીકળી જાય તો આપણને પાપ લાગે. બીજા નંબરની અંદર કીધું છે કે ઉત્તમ કુળની અંદર જન્મ મળવા થકી ન ખાવાના પદાર્થો ગાતા હોય